તો ધ્યાનમાં રાખવા જેવી મહત્ત્વની વાતો કિંમતી સમય કાઢીને જરૂરથી સાંભળો. નંબર 1, જે લોકોને નબળાઈ વધારે રહે છે તો 1 ગ્લાસ ગરમ દૂધમાં ઇલાયચીના દાણા ઉકાળીને પીવો, તેનાથી નબળાઈ દૂર થઈ જશે. નંબર 2, પેટ ઉપર સૂવાવાળા લોકો જલ્દી વૃદ્ધ થાય છે. નંબર 3, જો ખોરાક ખાધા પછી અપચો કે ખાટા ઓડકારની સમસ્યા હોય તો ડુંગળી પર લીંબુ નીચોવીને ખાવાની સાથે ખાવી જોઈએ, તેનાથી અપચો થતો નથી. નંબર 4, તુલસીના પાનનો ઉકાળો પીવાથી શરદી અને ઉધરસમાં રાહત મળે છે. નંબર 5, જો તમે કમરના દુખાવાની સમસ્યાથી પરેશાન છો તો રોજ બપોરે પાણી સાથે થોડું કાળા મરીનું ચૂર્ણ લેવાથી તમને દુખાવામાં આરામ મળશે. નંબર 6, દ્રાક્ષને મીઠા સાથે ખાવાથી ફેફસાનું કેન્સર થતું નથી. નંબર 7, જે મહિલાઓને વારંવાર થાક લાગે છે તેમને ગોળ ખાવો જોઈએ, તેનાથી તમને એનર્જી મળશે. નંબર 8, ગુલાબનું ફૂલ સૂંઘવાથી ડિપ્રેશન ઓછું થાય છે. નંબર 9, બપોરનું અને રાત્રિનું ભોજન કર્યા પછી લસણની 1 કળી ખાવ. આ ખાવાથી તમને ગેસની સમસ્યા નહીં થાય અને તમારું વજન પણ ઘટશે. નંબર 10, સંતરા સવારે ખાલી પેટ અને રાતના સમયે ન ખાવા જોઈએ. નંબર 11, ડુંગળી સ્વાસ્થ્ય માટે દરેક રીતે ફાયદાકારક છે, પછી ભલે તમે તેને કાચી ખાવ કે શાકભાજીમાં ઉમેરો, તમારે ચોક્કસપણે ડુંગળી ખાવાનું ચાલુ રાખવું જોઈએ. નંબર 12, કેરીનો રસ વધુ પડતો પીવાથી યુરિક એસિડની બીમારી થઈ શકે છે. નંબર 13, દાડમનું સેવન કરો. જ્યારે પણ કોઈ વ્યક્તિ બીમાર પડે છે ત્યારે ડૉક્ટર તેને સૌથી પહેલાં દાડમ ખાવાની સલાહ આપે છે. આ ફળ રોગો માટે રામબાણ સાબિત થાય છે. નંબર 14, જો તમને ચક્કર આવવાની સમસ્યા હોય તો તમારે સેધા મીઠાવાળું પાણી પીવું જોઈએ. નંબર 15, વધુ પડતું થૂંકવાથી મગજ નબળું પડી જાય છે. નંબર 16, ચહેરા પર દરરોજ મલાઈ લગાવવાથી ચહેરા પર ચમક આવે છે. મલાઈ ત્વચાનું રૂખાપણું દૂર કરે છે અને ત્વચાને ચમકદાર બનાવે છે. નંબર 17, જો તમે ડિપ્રેશનથી પરેશાન છો તો જામફળનું સેવન કરો, તેનાથી તમને ઘણા ફાયદા થશે. નંબર 18, આંખોમાં ચમક લાવવા માટે કિસમિસનું સેવન કરવું જોઈએ. નંબર 19, થાક લાગે તો આરામ કરો, બહાર જશો નહીં. થાક લાગ્યો હોય તો પણ તમે બહાર જાઓ છો તો બીમાર પડવાનો ખતરો વધી જાય છે. નંબર 20, કાચા દૂધમાં ખાંડ ભેળવીને ચહેરા પર મસાજ કરવાથી ચહેરા પર ચમક આવે છે, તે નેચરલ મોઇશ્ચરાઇઝર છે. નંબર 21, ઉનાળામાં ડુંગળીનું સેવન કરવું જોઈએ. ડુંગળી આપણને લૂ લાગવાથી બચાવે છે. નંબર 22, લીંબુ અને ખાંડ મિક્સ કરીને પગ પર ઘસવાથી પગની કાળાશ દૂર થાય છે. નંબર 23, પગનો દુખાવો કે લ્યુકોરિયાથી હંમેશા માટે છુટકારો મેળવવા માટે સવારે 7 બદામ થોડા દિવસો સુધી સતત ખાવ. નંબર 24, જો તમને કામ કરતી વખતે ઊંઘ આવતી હોય કે સુસ્તી લાગે તો આદુનું પાણી પીવો. નંબર 25, દૂધમાં મધ ભેળવીને પીવાથી આંખોની રોશની વધે છે. નંબર 26, આંસુ રોકી રાખવાથી માથાનો દુખાવો, ગુસ્સો અને બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે. નંબર 27, ગ્રીન ટી પેઢાને મજબૂત બનાવે છે. નંબર 28, સાંજના સમયે તાંબાના પાત્રમાં પાણી ભરીને રાખો અને સવારે સૂર્યોદય પહેલાં તેને બ્રશ કર્યા વગર વાસી મોઢે પીવો. સાથે 15 મિનિટ ચાલવા પણ જાઓ, તેનાથી પેટના રોગ દૂર થાય છે. આ કારણે વાળ પણ સમય પહેલાં સફેદ થતા નથી. આ પાણી ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. નંબર 29, રોટલી ખાધા પછી સફરજનનો ટુકડો ખાવાથી
રોટલી ઝડપથી પચવામાં મદદ કરે છે. નંબર 30. જો જલ્દી વૃદ્ધત્વ દેખાવા લાગે તો રોજ દાડમનો રસ પીવાથી ચહેરા પર ચમક આવે છે. નંબર 31. પેશાબ વધુ પીળું આવી રહ્યું હોય તો લીંબુ પાણી પીવાનું શરૂ કરો. નંબર 32. ઠંડુ પાણી પીવાથી વ્યક્તિ ઝડપથી રોગોનો શિકાર બની જાય છે. નંબર 33. સફાઈ પર જરૂર ધ્યાન આપો. મોટા ભાગની બીમારી ગંદકીના કારણે થાય છે. બેક્ટેરિયા ગંદકીમાં પેદા થાય છે અને તમને બીમાર કરી દે છે. નંબર 34. આસપાસની ગંદકી પર જ નહીં, તમારા શરીર પરની ગંદકી ઉપર પણ ધ્યાન આપો. ભોજન કરતાં પહેલાં સાબુથી હાથ ધોવા જોઈએ. નંબર 35. દરરોજ અડધો કલાક એક્સરસાઇઝ કરો. નંબર 36. તમારા આહારનું ધ્યાન રાખો. તમારા આહારમાં પ્રોટીન અને વિટામિન્સ લેવાનું ધ્યાન રાખો. ફાસ્ટ ફૂડ પર વધારે ધ્યાન ન આપો. નંબર 37. તમારા પેટને સુરક્ષિત કરો. સારી પાચન ક્રિયા માટે અનાજ, બ્રાઉન રાઈસ, કુસકુસ, શાકભાજી અને દહીં ખાઓ. નંબર 38. પાણીમાં 5 અંજીર નાખીને ઉકાળી લો. આ પાણીને ગાળીને સવાર સાંજ પીવાથી શરદી મટી જાય છે. નંબર 39. જે બાળકોની ઊંચાઈ ઓછી હોય અને શરીર પણ નબળું હોય તેમને રોજ પપૈયું ખવડાવવું જોઈએ. નંબર 40. કાકડીનું સેવન કરવાથી હૃદયના ધબકારા સામાન્ય રહે છે. નંબર 41. જો તમે પણ નિયમિત રીતે લીલા મરચાંનું સેવન ભોજન સાથે કરો છો તો તેનાથી તમારી ત્વચાની ચમક સારી થશે અને તમારા ચહેરા પરના ડાઘ પણ દૂર થવા લાગશે. નંબર 42. છાતીમાં બળતરા થતી હોય તો કેળા ખાવા જોઈએ. નંબર 43. જો તમને ભૂખ ન લાગવાની સમસ્યા હોય તો 1 ગ્લાસ ગરમ પાણીમાં કાળા મરી, મીઠું અને લીંબુનો રસ ભેળવીને પીવાથી ભૂખ લાગે છે. નંબર 44. રોજ સવારે વાસી મોઢે ગુલાબ સૂંઘવાથી શરીર તરોતાજા અને જવાન રહે છે. નંબર 45. દરરોજ નાસ્તામાં પોતે અને પોતાના બાળકોને દહીં ખાવાની આદત પાડો. નંબર 46. જો કોઈને શરીરનો કોઈ ભાગ બળી ગયો હોય તો બરફના ટુકડાથી માલિશ કરવાથી બળતરામાં રાહત મળે છે. નંબર 47. જીરાને પીસીને વાળમાં લગાવવાથી વાળ લાંબા થાય છે. નંબર 48. બાળકોના પેટમાં થતા કીડા દૂર કરવા માટે તેમને રોજ ખાલી પેટ એક ખજૂર ખવડાવો. પેટના કીડા દૂર થઈ જશે. નંબર 49. પાલકનું વધુ પડતું સેવન કેન્સર જેવી બીમારીથી બચાવે છે. નંબર 50. ખજૂર અને દહીં એકસાથે ખાવાથી છાતી સાફ રહે છે, કફ મટે છે અને ગળું સાફ થાય છે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.